નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। કચ્છમાં સતત બીજા દિવસે હત્યાનો ચકચારી બનાવ। રાપરના ભંગોરાના યુવાનની ત્રંબો 3 રસ્તે કરાઈ હત્યા। સુમરાસરમાં પુત્રએ પિતાને ઉતાર્યો મોતને ઘાટ। કચ્છભરમાં યોજાયેલી ચૂંટણી બાદ આજે શપથ ગ્રહણ। ગ્રામ પંચાયતની ચૂંટાયેલી નવી બોડીએ સંભાળ્યો ચાર્જ। ઠેર ઠેરથી ઉપસરપંચની સહમતિ સાથે કરાઈ વરણી। કચ્છ યુનિવર્સિટીમાં થોર પર યોજાયો રાષ્ટ્રીય સેમિનાર। તજજ્ઞો દ્વારા થોરના સંવર્ધન માટે અપાઈ માહિતી। દેશભરમાંથી 100 જેટલી સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા। મિર્જાપરમાં ગુણોત્સવ નિમિત્તે કરાયું મૂલ્યાંકન। કુમાર અને કન્યા શાળામાં ભુજના ધારાસભ્ય રહ્યા હાજર। શાળાની શૈક્ષણિક અને ભૌતિક ગુણવત્તાનું કર્યું નિરીક્ષણ। કચ્છમાં સતત બીજા દિવસે હત્યાનો બનાવ સામે આવતા કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડી ગયા છે। ગઈકાલે સુમરાસરમાં હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યા બાદ આજે રાપરમાં વધુ એકવાર લોહી રેડાયું હતું। રાપરના ત્રંબો 3 રસ્તા પાસે આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક 40 થી 45 વર્ષીય યુવાનને બેઝબોલના ધોકા તેમજ તીક્ષ્ણ હથિયારો વડે પ્રહારો કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે। રાપરના ધમધમતા વિસ્તારમાં સાંજે 4 વાગ્યાના અરસામાં હત્યાનો બનાવ બન્યો હતો। હત્યાના બનાવને પગલે રાપર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો। સરા જાહેર બનેલી હત્યાની ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં રાપર તાલુકાના ભંગેરા ગામના અમૃતભા ગોવિંદભા ગઢવીની હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું। સૂત્રોનું માનીએ તો અંગત અદાવતને કારણે ગઢવી સમાજના જ કેટલાક લોકોએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો। પ્રાપ્ત વિગતો મુજબ 3 શખ્સો મૃતક પર તીક્ષ્ણ હથિયારો અને બેઝબોલના ધોકા વડે તૂટી પડ્યા હતા। ત્રંબો 3 રસ્તા જેવા જાહેર સ્થળે હત્યા કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। બનાવ સ્થળે પહોંચેલી પોલીસે લોકોના એકત્ર થયેલા ટોળાને વિખેરીને તપાસ હાથ ધરી હતી અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલે ખસેડાઈ હતી। ધોળા દિવસે થયેલી હત્યાના કારણે આ વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો તો વેપારીઓ પણ ઘટનાને પગલે દુકાનોના શટર પાડીને ઘર ભેગા થયા હતા। માંડવીના મસ્કા ગામે બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ ખાતર પાડ્યું હતું। મસ્કાના વાડી વિસ્તારમાં રહેતા મહેનભાઈ તુલસીદાસ રાજગોરના મકાનમાંથી 3,05,000ની ચોરી કરાઈ હતી। મોહનભાઈની બિદડામાં દુકાન આવેલી છે। તેઓ પોતે આજે સવારના ભાગે દુકાન પર હતા અને તેમના પત્ની સવારે 10 થી 12 વાગ્યાની વચ્ચે તાળું મારીને વાડી વિસ્તારમાંથી ગામમાં ખરીદી કરવા ગયા હતા। આ 2 કલાક દરમિયાન કોઈ તસ્કરોએ બંધ મકાનના દરવાજા તોડીને 60,000 રોકડા અને 2,45,000ના દાગીના મળીને કુલ 3,05,000નો મુદ્દામાલ તફડાવી ગયા હતા। ઘટના બાદ માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા મહિલા પીએસઆઈ CM રાખોલિયા દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। માત્ર 2 કલાકમાં જ ઘરમાંથી ચોરી થઈ જવાની ઘટના દિન દહાડે પ્રકાશમાં આવતા કોઈ જાણભેદુ હોવાની આશંકાઓ સેવાઈ રહી છે। ઘટનાને પગલે પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું। કચ્છમાં FM રેડિયોના પ્રારંભની ઘડીઓ ગણાઈ રહી છે। તેવામાં આગામી 23મી જાન્યુઆરીથી આકાશવાણી કેન્દ્ર ભુજ દ્વારા સામત્રા દૂરદર્શન કેન્દ્ર પરથી વિવિધ ભારતી FMનું વિધિવત પ્રસારણ શરૂ થશે। આ નૂતન સુવિધાનું ઉદ્ઘાટન કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવશે। આ પ્રસંગે મુંબઈ આકાશવાણીના અધિકારીઓ ઉપસ્થિત રહેશે। વિધિવત પ્રસારણ શરૂ થયા બાદ કચ્છના દુર્ગમ વિસ્તારો સુધી FM સાંભળી શકાશે। સત્તાવાર રીતે મળતી વિગતો મુજબ આકાશવાણીનું આ પ્રસારણ દૂરદર્શનના 1000 મીટર ઊંચા ટાવર પરથી કરવામાં આવશે, જેથી 91 કિલોમીટરના રેડિયેટ એરિયામાં પ્રસારણ થઈ શકશે। FMનું પ્રસારણ 103.7 kH પર રિલીઝ કરવામાં આવશે। આ અંગે વધુ માહિતી અનુસાર કુકમા પાસે આવેલા આકાશવાણીના ટાવરની ક્ષમતા ટૂંકી પડતી હોવાથી FMનું પ્રસાર વધુ ક્લિયર સાંભળી શકાતું ન હતું। તે માટે પ્રસારણ સામત્રા ખાતે આવેલા ટાવર પરથી શરૂ કરવામાં આવશે। FMના પ્રસારણ માટે વધારાનો કોઈ સ્ટાફ નીમવાનો નથી, કારણ કે સામત્રા દૂરદર્શનના કર્મચારીઓ જ આ જવાબદારી નિભાવશે। ત્યારે હાલ આ FM સ્ટેશનનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે। આગામી 23મી જાન્યુઆરીએ વિધિવત ઉદ્ઘાટન બાદ પ્રસારણ કાયમી ધોરણે ચાલુ રહેશે। ઉલ્લેખનીય છે કે FM રેડિયોનું ઉદ્ઘાટન તો વહેલું શરૂ થવાનું, પણ કચ્છનો અમુક વિસ્તારો બાકી રહી જતા હતા। તે અંગે કચ્છી સાંસદ વિનોદભાઈ ચાવડાએ રજૂઆત કરતા તે રજૂઆત પણ ફળી હતી અને મોટાભાગના કચ્છના વિસ્તારો FMના પ્રસારણને આવરી લેશે।
કચ્છ સહિત રાજ્યમાં એસટી બસ દ્વારા થતા અકસ્માતોના પ્રમાણમાં વધારો થયો છે. આ અકસ્માતો પાછળ અનેક કારણો રહેલા હોય છે. ક્યારેક ગફલતભરી રીતે બસને હંકારવી અથવા દારૂના નશામાં ધૂત થઈને મુસાફરોની જિંદગી સાથે ખિલવાડ કરવો હવે એસટીના ડ્રાઈવરો માટે એક મામૂલી વાત બની ગઈ છે. અનેક વખત એસટી બસના ડ્રાઈવર દારૂના નશાની હાલતમાં ઝડપાઈ ચૂક્યા છે. ત્યારે વધુ એક વખત એસટી ડ્રાઈવર દારૂના નશાની હાલતમાં જોવા મળતા તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર લખપત તાલુકાના પાનદ્રો વર્માનગરમાં આવેલ વિવેકાનંદ હોસ્પિટલ સામેના રોડ પર બસ ચાલકે બસને રોકી દીધી હતી અને પોતે સ્ટીયરિંગ પર ઢળી પડ્યો હતો. દારૂના નશામાં ધૂત ડ્રાઈવરને બસમાં સવાર મુસાફરોની જિંદગી સાથે ખિલવાડ કરી રહ્યો હતો. આ અંગે બસના કંડક્ટર દ્વારા ડેપો મેનેજરને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ દયાપર પોલીસ આ અંગે જાણ કરાઈ હતી. પોલીસ દ્વારા બસના ચાલક અતુલકુમાર હસમુખરાય જોશીની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે. હા સાહેબ, હું રાજકોટ નારાયણ સરોવર બસમાં હતો અને ભુજથી એ ડ્રાઈવર દારૂ પીજેલો હતો, નખત્રાણાથી એ ડ્રાઈવર દારૂ પીજેલો હતો અને વર્માનગર ગાડી પહોંચી એટલે સાઈડમાં ઉતારી પલટી ખાધી. 4 ભેંસો મરી જવી હતી સાહેબ અને હંગાથી હું પણ મરી જયો હતો. એટલે પછી એ વખતે મેં બેલ માર્યો અને ગાડી સંભાળી એટલે ભેંસો આગળ નીકળી ગઈ અને પછી હું ગાડી સાઈડમાં કરી ડ્રાઈવરનું પેલો થઈ ગયો એટલે મને વેમ લાગ્યું તે ડ્રાઈવર દારૂ પી ગયેલો લાગે છે. કેફી પીનું તો પીધેલું જ છે. આ ડ્રાઈવરમાંથી કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે એવું અમારે અહીંયા વિભાગ નિયામક શ્રી ચારોલા સાહેબ અને રાજકોટ ડેપો મેનેજર પર વાત થઈ છે. એટલું નહીં, ભુજ વિભાગમાં ચારોલા સાહેબના સ્પષ્ટ આદેશ છે વિભાગ નિયામકના. હમણાં આપ તાજેતરમાં જોયું હશે કે ભુજ દાહોદનો વનરાજસિંહ કંડક્ટર ભચાઉ ડેપોનો કેફી પીણું પીને ગાડી ડ્રાઇવિંગ કરતો હતો તો તાત્કાલિક એને પકડાવી દેવામાં આવ્યો અને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. તો અમારું તંત્ર અત્યારે દારૂબંધીના કારણે બહુ એલર્ટ છે. સાંપ્રત સમયમાં યુવાનોમાં સહનશક્તિનો અભાવ જોવા મળે છે. તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. ગેટાને લાકડી મારવા મુદ્દે પુત્રએ પોતાના પિતાને કુહાડીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ભુજ તાલુકાના સુમરાસર ગામના રહેવાસી અને ગેટા બકરા ચરાવવા માટે ભીરંડિયારા સીમમાં વાડો બનાવીને રહેતા હતા. ત્યારે ગત 8 કે 9 જાન્યુઆરીના દિવસે પિતા પુત્ર વચ્ચે ગેટાને લાકડી મારવા બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં ઉશ્કેરાઈ ગયેલા હુસેને તેના પિતાને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો અને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને લાશને ભીરંડિયારાથી ભુજ તરફ આવતા ભંડારી વાંઢના રણ વિસ્તારમાં ખાડો ખોદીને દાટી દીધી હતી. 2 દિવસ સુધી આ ઘટનાની કોઈને જાણ થઈ ન હતી. ત્યારબાદ મૃતક હુસેનભાઈનો કોઈ પતો ન મળતા પરિવારજનો દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને આરોપી અબ્દુલને પિતા બાબતે પૂછવામાં આવતા તેણે સુમરાસર ગયા હોવાનું જણાવ્યું હતું. પરંતુ સુમરાસરમાં પણ મૃતકનો કોઈ પતો ન મળતા પરિવારજનો દ્વારા આરોપી અબ્દુલને દબાણપૂર્વક પૂછપરછ કરી હતી. ત્યારે આરોપીએ આ ઘટનાની કેફિયત આપી હતી. ત્યારબાદ ખાવડા પોલીસને આ અંગે જાણ કરાઈ હતી. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને પોલીસ દ્વારા જમીનમાંથી લાશને બહાર કાઢવામાં આવી હતી અને પીએમ માટે જામનગર મોકલવામાં આવી હતી. આરોપી સામે વિવિધ આઈપીસીની કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. પુત્રના હાથે પિતાની હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સ્ટાફ સાથે ગેરવર્તાવ થવાને કારણે આજે સ્ટાફે વીજળીક હડતાળ પાડી હતી અને બપોરે પુનઃ કામકાજ સંભાળી લીધું હતું. અદાણીના મેનેજમેન્ટની સમજાવટથી હાલ કર્મચારીઓ પાછા કામગીરી પર પડી ગયા હતા. એકાદ સપ્તાહ પૂર્વે કોંગ્રેસના મહિલા અગ્રણીએ જીકે હોસ્પિટલમાં નર્સને થપ્પડ જાડી દીધી હતી અને ત્યારબાદ 14મીએ પુનઃ અન્ય એક મહિલા અગ્રણીએ સ્ટાફ સાથે ગેરવર્તાવ કરીને થપ્પડ મારી હતી. ત્યારે વારંવાર બનતી આવી ઘટનાને કારણે આજે સમગ્ર નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યો હતો. નર્સિંગના હેડ શશીબેન પટેલની આગેવાનીમાં તમામ વોર્ડનો નર્સિંગ સ્ટાફ, કમ્પાઉન્ડર, ગાયનેક સ્ટાફ સહિતના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે હોસ્પિટલના જનરલ એડમિનિસ્ટ્રેટિવ હેડ બ્રિગેડિયર દિનેશકુમાર બડોલા અને ડોક્ટર ભાદરકાની સમજાવટથી સ્ટાફે હડતાળ સમેટીને પુનઃ કામગીરી શરૂ કરી હતી. મેનેજમેન્ટે જવાબદારો સામે કામગીરી કરવાની ખાતરી આપતા હડતાળ સમેટાઈ હતી. ત્યારે સ્ટાફે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ફરીથી હડતાળ કરવામાં આવશે. જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કે આરોગ્ય તંત્રની કામગીરી સામે અવારનવાર સવાલો ઉઠતા હોય છે. ફૂડ વિભાગ દ્વારા પણ વારે તહેવારે જ માત્ર નામની કામગીરી કરાઈ રહી છે. તેવામાં ભુજના હિલ ગાર્ડન પાસેના જાડી વિસ્તારમાં જાહેરમાં એક્સપાયરી ડેટવાળી કોલ્ડ્રિંક્સની બોટલ ફેંકી દેવાઈ છે, જેને લઈને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાની ભીતિ સર્જાઈ છે. ફૂડ વિભાગને વખતો વખત દુકાનોમાં ખાદ્ય ખોરાકી અને અન્ય ખાણીપીણીની ચીજોનું ચેકિંગ કરવાનું હોય છે, પરંતુ કચ્છમાં ભાગે જ ફૂડ વિભાગ કામગીરી
નક્કી કરે છે. તેવામાં ભુજના હિલ ગાર્ડન પાસે જાહેરમાં ફેંકી દેવાયેલ કોલ્ડ ડ્રિંક્સની બોટલને સામે સવાલ સર્જાયા છે. જાહેરમાં ફેંકી દેવાયેલી આ એક્સપાયરી ડેટવાળી બોટલ કોઈ શ્રમજીવીઓ કે તેમના બાળકો પીવાની લાલચે લઈ જાય તો મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. વાસ્તવમાં એક્સપાયરી ડેટવાળી ખાણીપીણીની ચીજોનો યોગ્ય રીતે નિકાલ થવો જોઈએ, પણ ભુજમાં તો તમામ નીતિ નિયમોને નેવે મૂકીને જાહેરમાં નાશ કરાતા અનેક સવાલો ઉઠ્યા છે. આ અંગે આરોગ્ય તંત્ર અને ફૂડ વિભાગ પણ અજાણ હતા અને તપાસ કરવામાં આવશે તેવા જવાબો આપી દેવાયા હતા. ત્યારે પોલીસને પણ આ અંગે યોગ્ય પગલાં લઈને જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ. તમામ તંત્રોની આંખમાં ધૂળ નાખીને આ રીતે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાની ચેષ્ટાને જાગૃત નાગરિકોએ વખોડી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ નવી બોડીએ આજથી પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારે શપથ ગ્રહણ કરવાની સાથે સાથે ઉપસરપંચની વરણી કરવાનો દોર પણ આરંભાયો છે, જેમાં વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ઉપસરપંચની વરણી કરાઈ હતી. જે અંતર્ગત ભુજ તાલુકાના સુખપર અને માધાપર જુનાવાસમાં ઉપસરપંચ પદની બિનહરીફ વરણી થઈ હતી. ભુજના સુખપર ગામે ઉપસરપંચ પદે મંજી માવજી ગોરસિયાની સર્વાનુમતે બિનહરીફ વરણી થઈ હતી. સરપંચ અમરબેન રાબડિયા, પૂર્વ સરપંચ માવજીભાઈ રાબડિયા સહિતના ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં મંજીભાઈ ગોરસિયાની બિનહરીફ વરણી કરાઈ હતી. આ પ્રસંગે તેમને ઠેર ઠેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તો સરપંચ તરીકે અમરબેન રાબડિયા વતી એવી બાહેંધરી અપાઈ હતી કે અગાઉ જે રીતે વિકાસ કામો કરાયા તે જ રીતે પુનઃ વિકાસના કામો સુખપર ગામમાં થતા રહેશે. તો આ તરફ માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદે હિતેશદાન ગઢવીની વરણી થઈ હતી. વિકાસશીલ પેનલના પ્રણેતા હિતેશભાઈ ખંડોર, સરપંચ પ્રેમીલાબેન ચાળ, શશિકાંતભાઈ ઠક્કર, ગઢવી સમાજના અગ્રણીઓ તેમજ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા નવા સદસ્યો અને જૂના સદસ્યોની ઉપસ્થિતિમાં હિતેશદાન ગઢવીની ઉપસરપંચ પદે બિનહરીફ વરણી કરાઈ હતી. નવનિયુક્ત ઉપસરપંચને ઠેર ઠેરથી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તો ખારી જૂથ ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે સોનીબેન કાનાભાઈ ચાળની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ચૂંટણી બાદ હવે ગ્રામ્ય કક્ષાએ ઉપસુકાનીઓની પસંદગી કરવામાં આવી રહી છે. ત્યારે ચૂંટાયેલા સદસ્યો દ્વારા જ મોટે ભાગે સહમતિથી બિનહરીફ વરણી કરાઈ રહી છે. તો ભુજ તાલુકાના નારાયણપર રાવરીના ઉપસરપંચ પદે ધનભાઈ દેવરાજ પિંડોરિયા, મમુઆરામાં લખમણ દેવા રબારી, કંઢેરાઈમાં કોઠીવાલ પાંચાભાઈ વાલાભાઈ, કુકમામાં હરેશ પ્રાગજી રાઠોડ, કમાગુનામાં હુસેન હાજી ત્રાયા, કેરામાં દિનેશ દેવજી હાલાઈ, દહીસરામાં કિશોર નારાયણ પિંડોરિયા, માનુકવામાં દબાસિયા રામજી ગોપાલ, બાઉખામાં સુમરા હાજરાબાઈ હસન અને કુરબાઈમાં રબારી હંસાબેન ભીમાભાઈની ઉપસરપંચ પદે વરણી કરાઈ હતી. આજે અમારું 12 વાગે શપથવિધિ હતી ઉપસરપંચની વરણી. તો સૌથી પહેલાં સવારે અમે સફાઈ અભિયાન ચાલુ કર્યું હતું. ગામમાં બધે અમે પોતે હાથે નવી તથા જૂની બોડી સાથે મળીને સફાઈ કરી. એના પછી 12 વાગ્યાનો ટાઈમ થયો એટલે અમે નાના છોકરાઓને સ્કૂલના પ્રસાદી દૂધ પીણા કરી અને ચાર્જ લીધો. અને ચાર્જમાં ઉપસરપંચ તરીકે મંજીભાઈ માવજી ગોરસિયા મારી બાજુમાં ઊભા છે તે, અને સરપંચ તરીકે મારા ધર્મપત્ની અમરબેન માવજી રાબડિયા એને આજે ચાર્જ સંભાળ્યો છે. આગામીમાં અમે બધા સાથે રહીશું. જૂની બોડી નવી બોડી અમે બધા સાથે રહીને જે વિકાસ કર્યો છે એનાથી પણ વિશેષ વિકાસ કરશું. એનું કારણ છે કે પહેલાં અમે શરૂઆત હતી ને હવે તો અમે રનિંગમાં છીએ, એટલે અમે એનાથી વિશેષ વિકાસ કરશું. અને ગામ લોકોને પણ અમારા ઉપર ઘણી બધી આશા છે, એટલે અમને કરવું ફરજિયાત જ છે અને કરશું જ. કચ્છના પેરિસ સમાન મુન્દ્રા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રસાકસી ભર્યા જંગ બાદ ધર્મેન્દ્ર જેસર વિજયી બન્યા હતા. ચૂંટણીઓ બાદ હવે આજથી નવી બોડીએ સુકાન સંભાળ્યું છે. ત્યારે ઉપસરપંચ પદની વરણી માટે બેઠક મળી હતી, જેમાં લોકરાજ પેનલના અલ નસીર જુલ્ફિકાર ખોજાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ સાથે જ ભુજ પર અને વડાલામાં પણ ઉપસરપંચ પદની વરણી બિનહરીફ થઈ હતી. મુન્દ્રા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારે કસમકસ વચ્ચે મુન્દ્રા નવનિર્માણ સમિતિના સરપંચ પદના ઉમેદવાર ધર્મેન્દ્ર જેસરની જીત થઈ હતી. ચૂંટણી બાદ આજે મળેલી પ્રથમ બેઠકમાં ઉપસરપંચ પદની વરણી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ઉપસરપંચ પદે લોકરાજ પેનલના વિજેતા થયેલા સભ્ય અલ નસીર ખોજાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સરપંચ ધર્મેન્દ્ર જેસરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અશોક મહેશ્વરી, વિશ્રામ ગઢવી, કિશોરસિંહ પરમાર, મુકેશ ગોર, ભગવતસિંહ પરમાર, પ્રકાશ ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
તો બીજી તરફ ભુજ પર ગ્રામ પંચાયતમાં સરપંચ પદે સમગ્ર કચ્છમાં સૌથી વધુ લીડ સાથે મેઘરાજ ગઢવીનો વિજય થયો હતો. ત્યારે આજે ઉપસરપંચ પદે કાદર દાઉદ ખત્રીની બિનહરીફ વરણી થઈ હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્ય નિર્મળાબેન દેઢિયાએ ખાસ ઉપસ્થિત રહીને ગ્રામ્ય વિકાસ માટેની ખાતરી આપી હતી. ચૂંટણી બાદ હવે તમામ પ્રકારના મતભેદો ભૂલીને સૌ એકજૂટતાથી કામ કરે તેવી વાત તેમણે કરી હતી. આ પ્રસંગે દેવરાજ ગઢવી, રતન સુમરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો વડાલા ગામે વિજેતા થયેલા મહિલા સરપંચ ઝવેરબેન ઘાલાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઉપસરપંચ પદે ભરતસિંહ જાડેજાની બિનહરીફ વરણી કરાઈ હતી. આજે ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે અલનસિંહ ઝુલ્ફિકાર અલી ખોજા એક જ ફોર્મ રજૂ થયું 10:30 સુધી જે આપણે ટાઈમ હતો અને એને આપણે ઉપસરપંચ તરીકે જાહેર કર્યું સર્વાનુમતે અને તમામ સભ્યો અને સરપંચી હાજર રહ્યા. મુન્દ્રા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મુન્દ્રાના નગરજનોએ મારા ઉપર વિશ્વાસ રાખીને સરપંચ તરીકે મને જ્યારે ચૂંટી કાઢ્યો છે અને આજે પ્રથમ દિવસ મારે ચાર્જનો છે. આ ચાર્જ લેતાની સાથે ખૂબ જ લાગણી જે મુન્દ્રાના નગરજનોએ બતાડી છે અને સંપૂર્ણ ખાતરીપૂર્વક કહું છું કે જે મારા અને મારી પેનલમાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અડગ રહી અને ગામના વિકાસ માટેના સંપૂર્ણપણે નિષ્ઠાપૂર્વકના પૂરા પ્રયાસો કરશે. ભુજના વાણિયાવાડ વિસ્તારમાં નાના ધંધાર્થીઓ દ્વારા અવારનવાર દબાણ કરીને ટ્રાફિકમાં અડચણ ઊભી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે નગરપાલિકા અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી. આ ઝુંબેશમાં વાણિયાવાડ વિસ્તારની આસપાસ રસ્તા પર દબાણ કરીને ધંધો કરતા ધંધાર્થીઓ પર તવાઈ બોલાવાઈ હતી. જેમાં પોલીસ અને સુધરાઈના તંત્ર દ્વારા રેકડી, કેબિન પર ધંધો કરતા ધંધાર્થીઓના વજન કાંટા અને વજનિયા જપ્ત કરીને 300 રૂપિયાનો સ્થાનિકે જ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઝુંબેશમાં શહેર ટ્રાફિક પોલીસ તેમજ સુધરાઈની દબાણ શાખા દ્વારા કામગીરી કરવામાં આવી હતી. સેનિટેશન વિભાગ દ્વારા આપણે શાક માર્કેટ કરી વાણીવાડી સ્કૂલ, મેરિલ ચોક, જૈન મંડો, વ્હાઇટ બિલ્ડિંગથી ઇન્દિરા પાર્ક સુધીની દબાણ હટાવવાની કામગીરી કરી છે. અમારા શ્રી માનનીય પ્રમુખશ્રી, ચેરમેનશ્રી તથા ચીફ ઓફિસર સાહેબની સૂચના અન્વયે કામગીરી કરવામાં આવી છે. અને આ કામગીરીમાં અમારી સાથે ટ્રાફિક પોલીસ PSI શ્રી ગઢવી સાહેબ તથા તેમનો સમગ્ર સ્ટાફ સાથે હાજર રહ્યો. અમે દંડકીય કાર્યવાહી કરી જેમાં 10 થી 15 પોચની વસૂલાત કરી છે, પોચ પાડી ને 300 રૂપિયા દંડ લીધા છે. સ્થળ ઉપરથી માલ જપ્ત કરવામાં આવ્યો માલ જપ્ત કરવામાં આવ્યો છે. એ સેનિટેશન શાખામાં અમે જમા કરાવેલ છે. સપ્તાહના પ્રારંભે કચ્છ જિલ્લામાં ઠંડીની તીવ્રતામાં થઈ રહેલો ઘટાડો યથાવત જ રહ્યો હતો. કચ્છના તમામ શહેરોમાં લઘુત્તમ તાપમાનનો આંક ઊંચકાયો હતો. રવિવારની તુલનાએ લઘુત્તમ તાપમાનનો પારો સરેરાશ 1.5 ડિગ્રી જેટલો ઊંચકાયો હતો. નલિયામાં આજે લઘુત્તમ તાપમાન 11.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જિલ્લા મથક ભુજમાં 12 ડિગ્રી, માંડવીમાં 12 ડિગ્રી, કંડલા પોર્ટમાં 13.9 અને કંડલા એરપોર્ટ પર લઘુત્તમ તાપમાન 12.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લઘુત્તમ તાપમાનનો પારો ઊંચકાયો હોવા છતાં વેગીલા પવનને કારણે ઠારનો માર યથાવત રહ્યો હતો. કાતિલ ઠંડા પવનથી કચ્છવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા હતા. છેલ્લા એક સપ્તાહથી ઠંડીના પ્રમાણમાં વધારો થવાને કારણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મોડી સાંજે અને વહેલી સવારે કરફર્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેજ ગતિથી ફૂંકાઈ રહેલા પવનથી લોકોએ ઘરની બહાર નીકળવાનું પણ ટાળ્યું છે. ઠારના પ્રભાવથી કચ્છના જનજીવનને પણ વ્યાપક અસર જોવા મળે છે. સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં પણ મકર સંક્રાંતિના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ પતંગ રસિયાઓ હાથમાં ફિરકી દોરી અને પતંગરૂપી હથિયારો સાથે અગાસી પર ચડી ગયા હતા. ભુજ શહેરના આંતરિક વિસ્તારો વહેલી સવારથી જ એ કાપ્યો છે લપેટના ગગનભેદી નારા ગુંજવા માંડ્યા હતા. તો ગૃહિણીઓથી લઈને અબાલ વૃદ્ધ સૌ કોઈએ પતંગ પર્વની મોજ માણી હતી. તલ સાંકડી અને ચીકી બોરના સથવારે ધાબાઓ પર તંગવીરોએ પર્વની મજા માણી હતી. તો બપોરે લોકોએ જલેબી અને ઊંધિયાની ભરપેટ મિજબાની માણી હતી. તો પવને પણ પતંગ રસિકોને ભરપૂર સાથ આપ્યો હતો. સમગ્ર કચ્છ જિલ્લામાં મકર સંક્રાંતિની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. જિલ્લા મથક ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી, મુન્દ્રા સહિતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. તો આ દિવસે પંખીઓના મુક્ત ગગન પર પતંગોએ સામ્રાજ્ય જમાવતા મૂંગા અને બોલ પંખીઓ મૂંઝવણમાં મુકાયા હતા. તો પતંગની દોરીથી અનેક પંખીઓ ઘાયલ થયા હતા. ઘાયલ પંખીઓને સારવાર આપવામાં આવી હતી.
સેવાભાવી શહેરીજનોએ પતંગની દોરીથી કપાયેલા પંખીઓને સંસ્થાઓના કેમ્પ પર લાવીને સારવાર કરાવી હતી. કચ્છ જિલ્લામાં ઉત્તરાયણના દિવસે 110 જેટલા પક્ષીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી, તો દોરી વીંટાઈ જવાના કારણે અનેક પક્ષીઓના મોત નીપજ્યા હતા. સરકાર દ્વારા આ વર્ષે કરુણા અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો, જેમાં પશુપાલન વિભાગ અને સામાજિક સંસ્થાઓ દ્વારા કેમ્પો શરૂ કરાયા હતા. ઉત્તરાયણના દિવસે દોરાના કારણે ઈજા પામનાર અબોલા પંખીઓને કરુણાધામ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. તો બીજી તરફ બંદરીય શહેર માંડવીમાં પણ ઉત્તરાયણના દિવસે માંડવી બીચ પર પતંગ રસિયાઓએ પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. તહેવારના દિવસોમાં માંડવી બીચ પર માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે, અને તેમાં પણ જો મકર સંક્રાંતિનો તહેવાર હોય તો શહેર તેમજ અન્ય વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં માંડવી બીચ પર પહોંચીને ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે. અમે તો સવારે 9 વાગ્યાથી ધાબા ઉપર ચડી ગયા છીએ, પણ પવનના લીધે તો પતંગ ઉડતા જ નથી કે અમારા, એના લીધે હેરાન થઈ છીએ. કહ્યું ના બપોર સુધી પ્રયત્ન કરશું, ઉડે તો ઠીક, નકર પછી બધે નીચે હાલ્યા ગયા. અમે હાલ્યા જશું એ લોકો. અમે તો કાલ રાત્રેથી પતંગ, દોરા, ફિરકી બધું ભેગું લઈ લીધું છે, પણ હજી માહોલ જેવું લાગતું નથી. આમ એમ લાગે છે કે આ ફેરે સંક્રાંત નબળી જશે કે શું. બપોરની આશા રાખીએ છીએ, બપોર પછી કદાચ સંક્રાંત ખુલે. આજે પવન બહુ જોરદાર હતો, તેમાં પતંગ લફવાની બહુ મજા આવે છે. તેમાં 30 થી 35 લગભગ પતંગ કાપ્યા મેં, અને થોડા ઘણા મારા પણ ગયા હતા. મકર સંક્રાંતિ પર્વની ઉજવણી એકચ્યુઅલી તો ગઈકાલે રાતથી જ શરૂ થઈ ગઈ હતી. પતંગમાં અમે આખા ફેમિલી ભેગા થઈને પહેલાં પતંગમાં જે કાના બાંધવાના હોય, કાના મંતર બાંધવાના હોય, એ બધું રેડી કરીને રાખી દઈએ છીએ. પછી સવારથી જ બધા જ ભેગા થઈ અને છત પર ચડીએ છીએ. વહેલી સવારે જ અગાશી પર ખૂબ સારું માહોલ હતું અને પવન નોર્મલ હતો, અને બપોર પછી તો વાતાવરણમાં પવન ખૂબ સારો હોવાથી પતંગ પણ ચગી રહ્યા છે. ખૂબ જ આજે આનંદ કર્યો છે. જુનાગઢમાં પણ પતંગ તો ચગે જ છે બધા, પણ અહીંયા એક ખૂબ જ સુંદર વાતાવરણ જોવા મળ્યું અને પર્વનો ખૂબ જ આનંદ લીધો બધાએ. આજે અમે અત્યારે છતેડી અહીંયા કને પતંગ છતેડી તળાવમાં પતંગ उत्सव જેવું છે અત્યારે લાગી રહ્યું છે, અને આમાં ઘણા બધા મોટા વિશેષ पतंग છે. कि मैं यहाँ पे आके मकर संक्रांति फर्स्ट टाइम इंजॉय कर रही हूँ. मैंने सुना था कि मकर संक्रांति काफ़ी अच्छी तरह से मनाने लगा चालू हो चुका है, एंड आई एम pretty much happy with that कि काफ़ी लोग हैं जो काफ़ी घुल मिल के एंड कलरफुल पतंग उड़ा रहे हैं. પરિવાર સાથેનો મારો એ જ બેઝ છે કે આજે ભુજની પબ્લિક છે, મકર સંક્રાંતિ છે તો એ લોકો જોઈ શકે કે ભાઈ ભુજમાં પણ મોટા જેમ્બો કાઇટ ઉડે છે, ને હું છેલ્લા 8-10 વર્ષથી ઉડાડું છું, અને માંડવીમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં પણ હું અવારનવાર ઉડાડું છું. હમણાં 11 તારીખના ત્યાં ગાંધીધામ કાઇટ ફેસ્ટિવલ, ત્યાં પણ મેં મારો કાઇટ ઉડાડેલો. અને આ વખતે પણ મેં વડોદરા, અમદાવાદ અને ગાંધીધામ જેવા મહાનગરોમાં પતંગ ઉડાડેલી છે. મારા કને 71 ફૂટનો કાઇટ બનાવેલો છે, 71 ફૂટ લાંબો, 111 ફૂટની કાઇટ છે, અત્યારે ડેલ્ટા કાઇટ છે, અને આઉટ ઓફ ઇન્ડિયા પણ હું નેક્સ્ટ ટાઈમ જવાનો છું, અને એ પણ કાઇટ ફેસ્ટિવલમાં છે. અત્યાર સુધીમાં મેં ઘણી બધી પતંગો બનાવેલી છે. ગત 7મી જાન્યુઆરીથી 79માં આર્મી દિનની ઉજવણીનો પ્રારંભ થયો હતો. આ અંતર્ગત આર્મી જવાનોની 2 ટીમના 12 સભ્યોએ 9 દિવસીય લેન્ડ યાન્ચિંગ અભિયાનમાં ભાગ લીધો હતો, અને 9 દિવસીય સફરમાં જવાનોએ 290 કિલોમીટરનું અંતર કાપીને પર્યાવરણીય જાળવણી તેમજ આર્મી અંગેની જાગૃતિ ફેલાવી હતી. 12 જવાનોએ 1 સપ્તાહ પૂર્વે શરૂ કરેલી સફરમાં ધોરડોથી પ્રસ્થાન કરીને ઇન્ડિયા બ્રિજ, લાનધ્રો, ધરમશાળા, શક્તિબેટ, કરીમશાહી, પેરીવારી ઢોઈનો પ્રવાસ કરીને પરત ધોરડો ફર્યા હતા. સઢવાડી હોડીમાં થયેલું આ અભિયાન જવાનો માટે મહત્વનું રહ્યું હતું. આ અભિયાન અંગે બ્રિગેડિયર રજત ઉપરેતીએ જણાવ્યું હતું કે ભારતીય આર્મીએ વિશ્વભરમાં પોતાની આગવી પ્રતિષ્ઠા જમાવી છે. આવા આયોજનો થકી સાહસ અને પડકારો ઝીલવાની પ્રેરણા મળે છે. સેનાના જવાનોએ 5 ડિગ્રીથી નીચા તાપમાન વચ્ચે રણની રેતીમાં આ સફર ખેડી હતી. આ યાન્ચિંગ અભિયાનમાં પવનની દિશા પ્રમાણે સઢવાડી હોડી જેમ સફર ખેડાઈ હતી, જેમાં પર્યાવરણીય જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ઉપરાંત વધુને વધુ યુવાનો આર્મી સાથે જોડાય તે માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. 49 से आज तक बहुत टाइम हो चुका है और इंडियन आर्मी इन सालों में देश विदेश में एक बहुत प्रोफेशनल आर्मी के नाम से जानी जाती है, और आज का दिन हम अपने जो पूर्वज हैं उनको याद करते हैं, जिन्होंने खूब परिश्रम करके, कठिनाइयों को पार करके, बलिदान देके हमारी आर्मी को इस ओहदे तक पहुंचाया है. ये गौरव इस आर्मी को जो प्राप्त हुआ है उनके योगदान से है. और आज के दिन हम सब ने ये प्रतिज्ञा लेनी चाहिए
कि हम इसी मार्ग पे चलेंगे और इंडियन आर्मी का नाम और ऊंचा उठाएंगे। इस आर्मी डे के सेलिब्रेशन में ये लैंड यॉटिंग नोड ने इस एक्सपीडिशन का आयोजन किया है जो आपके सामने आज समाप्त हुआ है। यहाँ के इस इलाके के बारे में जानकारी हासिल करना और इस इलाके की जो भौगोलिक और प्राकृतिक स्थिति है उसको जाके फिजिकली चेक करना और साथ ही एडवेंचर एक्टिविटी के सहारे इसको आगे बढ़ाना। इसमें टोटल 12 जवान थे, टीम ए 6 जवान, टीम बी 6 जवान। ये यात्रा धोर्डो से स्टार्ट हुई थी और धोर्डे में आगे ख़त्म हुई है। डेली 40-50 किलोमीटर का इसमें डिस्टेंस कवर किया जवानों ने। ये इसमें टोटल 9 दिन का समय लगा। टोटल 500 किलोमीटर हुआ ग्राउंड पे। वैसे 300 किलोमीटर था एरिया डिस्टेंस, लेकिन ग्राउंड पे किलोमीटर हो गया। રાજ્ય સરકાર દ્વારા આજથી સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવનો પ્રારંભ થયો છે, જેના ભાગરૂપે આજે ભુજ તાલુકાના મિર્ઝાપર ગામે કુમાર અને કન્યા શાળામાં ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય દ્વારા ગુણોત્સવ અંતર્ગત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। સરકારી શાળામાં થતી સંતોષકારક કામગીરીને તેમણે બિરદાવી હતી। આજથી સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવનો પ્રારંભ થતાં કચ્છની પ્રાથમિક શાળાઓમાં બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે। શિક્ષણની ગુણવત્તા વધારવા માટે સરકાર દ્વારા આ કામગીરી હાથ ધરાઈ છે। ત્યારે મિર્ઝાપરમાં આવેલી સરકારી કન્યા પ્રાથમિક શાળા અને કુમાર પ્રાથમિક શાળામાં મૂલ્યાંકન હાથ ધરાયું હતું। ભુજ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ પિંડોરિયા, મિર્ઝાપરના સરપંચ, શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। શાળા મૂલ્યાંકનમાં ધારાસભ્યએ શાળાની શૈક્ષણિક અને ભૌતિક ક્ષમતાનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં વર્ગખંડોની વ્યવસ્થા, મધ્યાહન ભોજનની ગુણવત્તા, કિચન સેટ, વૃક્ષારોપણ, શાળાના શેડ નિહાળીને પ્રાથમિક શાળામાં ઉત્તમ પ્રકારની સુવિધા વિકસાવાઈ હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો। સાથે જ શાળાની સ્વચ્છતા અને વર્ગખંડોની બેઠક વ્યવસ્થા પણ બિરદાવી હતી। તો બાળકોને વાંચન, લેખન અને પ્રશ્નોત્તરી કરીને શાળાનું સમગ્ર મૂલ્યાંકન કર્યું હતું। આ શાળાના શિક્ષકો પણ એક ચોક્કસ પ્રકારના ડ્રેસ કોડમાં આવે છે। તમામ શિક્ષકો બ્લેઝર સાથે એક સરખા ગણવેશમાં આવીને વિદ્યાર્થીઓને પણ શિસ્તના આગ્રહી બનાવે છે। ત્યારે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે અહીંની શાળામાંથી પ્રેરણા લઈને તમામ શાળાઓમાં શિક્ષકો ગણવેશ સાથે શાળામાં આવીને આગવું વાતાવરણ ઊભું કરે। આ ગુણોત્સવનો કાર્યક્રમ શરૂ થયો છે, જેમાં શિક્ષકો ભણાવતા હોય એ પોતે જ પોતાના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરે કે એમને પરીક્ષા લે, એને વંચાવે, એનું જનરલ નોલેજ, તમામ વસ્તુ। અને પછી નિરીક્ષકો મૂક્યા હોય, જે નિરીક્ષકો આવી અને એનું રિપોર્ટિંગ કરે। સરપ્રાઇઝ વિઝિટ હોય, કોઈ બી શાળાને ખબર ના હોય કે અમારી શાળામાં આ લોકો આવવાના છે, પણ એ સરપ્રાઇઝ વિઝિટ રાખી અને ગુણોત્સવનું મૂલ્યાંકન કરવામાં આવે। અને મૂલ્યાંકન દ્વારા સૌથી પહેલાં તો શિક્ષકોને પોતાને જ ખબર પડે કે અમે કેવું ભણાવી રહ્યા છીએ, અમારા બાળકો કેવું ભણી રહ્યા છે, એનું પરફોર્મન્સ કેવું છે, અને એનું રિપોર્ટિંગ સિસ્ટમેટિક જે ફોર્મેટ બનાવ્યું છે એ ફોર્મેટમાં એનું રિપોર્ટિંગ નિરીક્ષકો કરતા હોય છે। આજે અહીંયા કુમાર શાળામાં અમે આવ્યા છે। મિર્ઝાપર ગામની બંને શાળાઓ, કુમાર શાળા અને કન્યા શાળા, ખૂબ સુંદર ને એક આદર્શ શાળા જે નમૂનારૂપ હોય એવું અમે આજે અહીંયા નિરીક્ષણ કર્યું છે। ને આવી જ શાળાઓ જો ખરેખર બધી જગ્યાએ હોય તો સાચા અર્થમાં ગુણવત્તાસભર શિક્ષણનું આપણું જે સપનું છે એ પૂરું થઈ શકે। હું કહીશ કે આજની આ શાળામાં જે અમે કાંઈ જોયું છે, જે નિરીક્ષણ કર્યું છે, તો મને લાગે છે કે બીજી શાળાના શિક્ષકોને અહીંયા લાવીને બતાવવું જોઈએ। સ્કૂલમાં ઓછીથી વિઝિટ હોય તો જ આપણે ખ્યાલ આવે, અને આ શાળાની અંદર અમારું ઓછીતું જ અમે વિઝિટ કરતા હોય અને જે જરૂરિયાત હોય એ શાળાને અમે પૂરી કરતા હોય। ને આપના માધ્યમથી હું દરેક શાળાને કહીશ કે આ રીતે શાળાની વ્યવસ્થા, સ્વચ્છતા અને ખાસ કરીને અમારા જે શિક્ષકો છે એમનો જે ડ્રેસ સૂટ પહેરીને એ ગુજરાતની અંદર મને લાગે છે એક મિર્ઝાપરથી જ સ્ટાર્ટ થયેલો છે અને શિક્ષકો રાજી ખુશીથી આ ડ્રેસને અપનાવ્યો છે। તો હું આપના માધ્યમથી કહીશ કે આ ડ્રેસ બધા શિક્ષકો ચાલુ કરે, જેથી કરીને ખ્યાલ આવે કે આ સ્કૂલના શિક્ષક ખરેખર સ્કૂલે જાય છે કે નહીં। અને આ ડ્રેસ પહેરેલા શિક્ષક રસ્તામાં કોઈ વહેલા જતા હોય તો પણ એમને રોકી શકે કે તમે બેન કેમ વહેલા જાઓ છો। આના કારણે અને શિક્ષકો જો પોતે સ્વૈચ્છિક આ ડ્રેસ એમને અપનાવ્યો છે।
વાગડ સૌથી આગળના નારાઓ વચ્ચે રાપરમાં આરોગ્ય સેવાની સુવિધા બીમાર બની છે. પછાત ગણાતા વાગડ વિસ્તારમાં આરોગ્ય ઉપરાંત શિક્ષણ, કાયદો વ્યવસ્થા સહિતની સવલતો યોગ્ય રીતે મળી શકતી નથી. વાગડ વિસ્તારમાં 100થી વધુ આરોગ્ય કેન્દ્ર આવેલા છે, પરંતુ ડોક્ટર તેમજ સ્ટાફના અભાવે અને દવાઓનો પૂરતો સ્ટોક ન હોવાથી આરોગ્યની સુવિધાઓ રાપર વિસ્તારમાં મળી શકતી નથી. વાગડ વિસ્તારના રાપર તાલુકામાં 97 ગામો અને 227 વાંઢો આવેલી છે. ભચાઉના ખડીરમાં 36 ગામો મળીને કુલ 350 ગામો માટે ઉપયોગી રાપરના એકમાત્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 2001થી અનેક જગ્યાઓ ખાલી પડી છે. અહીં અધિક્ષકની 3 જગ્યા સામે 3 ખાલી છે. તબીબી અધિકારી વર્ગ 1ની 3 જગ્યાઓ ખાલી છે. વર્ગ 2ની 3 જગ્યા સામે માત્ર 1 જ ભરેલી છે. ટેકનિશિયનની 2 જગ્યામાંથી 1 ખાલી છે, તો લેબોરેટરી ટેકનિશિયન અને જુનિયર ફાર્માસિસ્ટની 2 જગ્યાઓ ખાલી પડી છે. હેડ નર્સની 1 જગ્યા, ફિઝિયોથેરાપિસ્ટની 1 જગ્યા, સ્ટાફ નર્સની 5 જગ્યાએ, હેડ ક્લાર્કની 1, ઓર્થોપેડિક અસિસ્ટન્ટની 1, બોર્ડ બોયની 7, સ્વીપરની 4 તેમજ ચોકીદારની 1 જગ્યા ખાલી પડી છે. ત્યારે રાપર CHCના ડોક્ટર લોદ્રાએ જણાવ્યું હતું કે અવારનવાર મહેકમ અંગેની રજૂઆતો કરાઈ છે, પરંતુ ભરતી થયા બાદ મહેકમ મળી શકે તેમ છે. આ વિસ્તારના રાજકીય આગેવાનો પણ વાગડવાસીઓને આરોગ્યની સેવાઓ પૂરી પાડવા આગળ આવ્યા નથી. ત્યારે વાગડની જનતાએ પૂરતા સ્ટાફની ફાળવણી કરીને યોગ્ય આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી છે. હું ડોક્ટર લોદ્રા સામુદાયિક કેન્દ્ર રાપર ખાતે છેલ્લા 3 વર્ષથી તબીબી અધિકારી વર્ગ 2 તરીકે ફરજ બજાવું છું. રાપર તાલુકાના અંદાજે 97 ગામ અને 227 વાંઢો ઉપરાંત ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારના 36 ગામો મળીને કુલ અંદાજે 350 ગામના દર્દીઓ તે સારવાર માટે અત્રે આવે છે. જગ્યામાં આપણે જોઈએ તો ખાસ તબીબી અધિકારી વર્ગ 2ની 3 મંજૂર થયેલી છે. એની જગ્યાએ એક જ તબીબી અધિકારી વર્ગ 2ની જગ્યા ભરેલી છે. ઉપરાંતમાં સર્જનમાં ગાયનેકોલોજીસ્ટની જગ્યા ખાલી છે. અધિક્ષકની 3 વર્ગ 2 1ની જગ્યાઓ ખાલી છે. ઉપરાંતમાં જેની ખાસ જરૂર હોય અત્યારે સારવારથી ડિલિવરી માટે જે દર્દી આવતા હોય તો સ્ટાફ નર્સની 9 જગ્યા મંજૂર થઈ છે. એમાંથી માત્ર 4 જગ્યા ભરેલી છે. ફાર્માસિસ્ટ અને જે ખાસ લેબોરેટરીની જગ્યા જોઈએ એ પણ જગ્યાઓ છેલ્લા ઘણા લાંબા સમયથી જગ્યાઓ ખાલી રહેલ છે. તો આ જગ્યાઓ ભરાઈ જાય તો રાપર વિસ્તારના જે દૂર અર્થે આવતા હોય દર્દીઓ તેને પૂરતી સારવાર મળી શકે એ માટે આપણે ખાસ અત્યારે જોવાનું રહે છે. કચ્છ યુનિવર્સિટી ખાતે આયોજિત કેક્ટસ ફીચર પરના નેશનલ રિવ્યુ સેમિનારમાં તજજ્ઞોએ મહત્વની જાણકારીઓ આપી હતી. રણ પ્રદેશની વનસ્પતિ થોરના સંવર્ધન માટે અને રણ વિસ્તારને વધતો અટકાવવા માટેની મહત્વની માહિતીઓ આ સેમિનારમાં અપાઈ હતી, જેમાં દેશભરમાંથી 100 જેટલી સંસ્થાઓએ હાજરી આપી હતી. દરિયાઈ વિસ્તારમાં ચેરિયા અને રણ પ્રદેશમાં થોરના સંવર્ધન માટે સરકાર પ્રતિબદ્ધતાથી કામગીરી કરી રહી છે. ત્યારે થોરના સંરક્ષણ માટે આજે કચ્છ યુનિવર્સિટીમાં નેશનલ રિવ્યુ સેમિનાર યોજાયો હતો, જેમાં કાઝરીના જોધપુરથી આવેલા ડાયરેક્ટર ડોક્ટર OP યાદવ દ્વારા થોર વિશેની ઝીણવટભરી માહિતી અપાઈ હતી, જેમાં થોરના સંવર્ધન માટે સંસ્થાઓને કઈ રીતે કામગીરી કરવી તેની સમજણ આપી હતી. ઉપરાંત હાલ સુધીમાં થયેલી કામગીરી અંગે સમીક્ષા કરાઈ હતી. કાઝરીના કુકમાના ડાયરેક્ટર ડોક્ટર દેવી દયાળ, રાષ્ટ્રીય ઊંટ કેન્દ્રના ડાયરેક્ટર NV પાટીલ, IGFRIના ડાયરેક્ટર PK ઘોષ, ICARDAના સાયન્ટિસ્ટ શોશન હસન સહિતના તજજ્ઞોએ પોતાની વાત રજૂ કરી હતી. યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર CB જાડેજાએ આ સેમિનારને કચ્છ યુનિવર્સિટીના છાત્રો માટે મહત્વનો ગણાવ્યો હતો, તો MG ઠક્કર દ્વારા પૂરક માહિતી અપાઈ હતી. સેમિનારમાં કૃષિ વિશ્વવિદ્યાલયના તજજ્ઞો, બાગાયત ખાતાના અધિકારીઓ, સ્ટેટ કૃષિ વિભાગના અધિકારીઓ, જંગલ ખાતાના અધિકારીઓ, દેશભરની 100 જેટલી સંસ્થાના પ્રતિનિધિઓ અને યુનિવર્સિટીના છાત્રો ઉપસ્થિત રહ્યા હતા. जहाँ तक इस प्रोजेक्ट की बात है वो सबसे पहला बिंदु तो इसमें ये आता है कि जो कैक्टस को किस किस क्षेत्र के अंदर ये अडेप्टेशन सूटेबल है, जिसके अंदर इस उन एरियाज़ के अंदर कैक्टस को बढ़ाया जाए. दूसरी बात, कैक्टस को उगाने के तरीके अभी हम पूरी तरह से डेवलप नहीं कर पाए हैं. उनके उगाने के तरीके क्या हो सकते हैं, क्या क्या उनके अंदर इंटरवेंशंस करनी पड़ेंगी, वो हमें अभी इसमें फाइनलाइज करना है. इसके साथ साथ इसका उपयोग करने की जो क्षमता है, फ़िलहाल हमारा उद्देश्य ये है कि किस तरह से ये हरा चारा जब
पूरी वेजिटेशन खास करके अप्रैल मई जून के महीने में सूख जाती है, उस वक्त ये कैक्टस की कैपेबिलिटी है कि हरा चारा प्रोवाइड करने के अंदर ये बहुत मदद करता है। साथ साथ इसमें पानी की मात्रा भी 80 से 85% होती है, तो उस सूखा प्रभावित क्षेत्रों में जब इतनी गर्मी पड़ती है उस वक्त पानी की मात्रा भी जो भी पशु इसको ग्रहण करता है उसकी पूरी होती है। इसके साथ साथ कुछ और बिंदु हैं, विशेष करके जैसे कैक्टस का जो फ्रूट है उसकी क्वालिटी बहुत अच्छी मानी जाती है। कैक्टस का जो सीड है उस सीड के अंदर से ऑयल निकाल के इंटरनेशनल मार्केट में उस ऑयल की कीमत है 70,000 रुपये प्रति लीटर। तो ऐसी बहुत अपार संभावनाएं हैं जिनके कैक्टस के माध्यम से जिन संभावनाओं को हम तलाश कर रहे हैं। और हमारे यहाँ पर आज इस मीटिंग के अंदर सभी ICR के कम से कम 5-6 इंस्टीट्यूट, स्टेट एग्रीकल्चर यूनिवर्सिटी, NGO, फार्मर्स, KVKs, प्राइवेट सेक्टर और दूसरे गवर्नमेंट डिपार्टमेंट सभी यहाँ पर विराजमान हैं और अपने अपने एक्सपीरियंस हम शेयर करेंगे और एक्सपीरियंस के बेसिस के ऊपर आगे का प्रोग्राम किस ढंग से आगे चलाया जाए ताकि कम से कम समय के अंदर हम किस प्रकार से इस कैक्टस को इस क्षेत्र सूखा प्रभावित क्षेत्रों के लिए पशु के लिए हरे चारे के लिए इस्तेमाल कर सकते हैं। इसी बारे में हम यहाँ पर विस्तृत से चर्चा करने के लिए इकट्ठे हुए हैं। નખત્રાણા તાલુકાના રવાપર ગામે ચૂંટણીનું મનદુખ રાખીને હારી ચૂકેલા ઉમેદવારના સાગરીતો દ્વારા ભયનું વાતાવરણ ફેલાવાતું હોવાના આક્ષેપો ઉઠ્યા છે, જેમાં હાલ સરપંચ પદે ચૂંટાયેલા પુષ્પાબેન રૂપારેલ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। રાપરમાં સરપંચ તરીકે હાલ જ પુષ્પાબેન રૂપારેલ 412 મતે જીત્યા હતા। ચૂંટણીના પરિણામને કારણે રાગદ્વેષ રાખીને ભયનું વાતાવરણ ફેલાવવામાં આવે છે, જેમાં પુષ્પાબેન રૂપારેલે એવા આક્ષેપો કર્યા હતા કે સરપંચ પદે ઇસ્માઇલ ઇબ્રાહીમ પિંજારા દ્વારા મનદુખ રાખીને ભયનું વાતાવરણ ફેલાવવામાં આવે છે। ઉપરાંત સરકારી ટાવર્સની જમીન તેમજ ચરિયાણ જમીન પર દબાણ કરવામાં આવ્યું છે। આ અંગે અનેક વખત મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવીને ન્યાયની માંગ કરવામાં આવી છે। અગાઉ પણ આ શખ્સો દ્વારા તેમના પર હુમલો કરાયા હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું। રજૂઆત કરતા સરપંચ સહિતની બોડીએ એવી ચીમકી ઉચ્ચારી હતી કે તારીખ 18 જાન્યુઆરી 2017ના નવી બોડી દ્વારા ચાર્જ સ્વીકારવામાં આવશે નહીં। જ્યાં સુધી સંતોષકારક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી ગામ લોકોએ ચુકાદો આપીને જે ચૂંટણી કરી છે તેમાં હોદ્દેદારો ચાર્જ નહીં સંભાળે તેવું નવનિયુક્ત સરપંચ પુષ્પાબેન રૂપારેલે જણાવ્યું હતું। અને રવાપર તાલુકો નખત્રાણાના સરપંચ પદે પુષ્પાબેન દિનકરભાઈ રૂપારેલ અત્યારે 29મીએ કચ્છની સામાન્ય ચૂંટણીની અંદર વિજય થયા હતા, જેની અંદર 1 થી 9 સભ્યો જે અત્યારે તમામ અહીં સભ્યો ઉપસ્થિત છે તેમજ સરપંચશ્રીની સહીના આદેશથી રવાપર ગામની અંદર છેલ્લા ચૂંટણી પરિણામ આવ્યા બાદ છેલ્લા 7 થી 8 દિવસથી અત્યારે જેમની પાસે ચાર્જ છે એવા સરપંચ ઇસ્માઇલભાઈ ઇબ્રાહીમભાઈ પિંજારા દ્વારા ગૌચર અને સરકારી પડતર જમીનો ઉપર ખુલ્લેઆમ તેમના અને તેમના સગા સંબંધીઓ દ્વારા દબાણ થઈ રહ્યું છે। દૈનિક સવારે ઉઠી અને તેમના સગા સંબંધીઓ દ્વારા જે આ દબાણની પ્રવૃત્તિ ગૌચર અને પશુધનને પણ હાલવા લાયક જગ્યા રાખેલ નથી। અંદાજિત 1 થી 2 કિલોમીટરની વચ્ચે મોટાભાગની જમીનો એ લોકોએ દબાણ કરેલ છે। આ પ્રશ્ને એમને વારંવાર સમજાવી મૌખિક લોકો દ્વારા અમે રજૂઆત પણ કરેલ, છતાં પણ માત્ર પંચાયતને વહીવટ કરવા ન દેવો એક એવા અને ચૂંટણીની અંદર રાગદ્વેષના પગલે આ સતત પ્રવૃત્તિ ચાલી રહી છે। જે અનુસંધાને ગ્રામ પંચાયતની અંદર સરપંચ મહિલા હોય, તેમના સભ્યો પણ 5 મહિલા હોય, એ પ્રવેશ કરી શકે એમ નથી અને ભયના માહોલ હેઠળ આ માહોલ હોય। આ અંગે અમે તંત્રનું ધ્યાન દોરીએ છીએ। વહેલામાં વહેલી તકે જો આ કાર્યવાહી હાથ ધરાય, એક જમીનો ખુલ્લી થાય। કચ્છના મહારાવ ખેંગારજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને હારારોહણ કરવામાં આવ્યું હતું। ભુજ નગરપાલિકા અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કચ્છના મહારાવ ખેંગારજી બાવાની પ્રતિમાને હારારોહણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ભુજના ખેંગારબાગ ખાતે આવેલ ખેંગારજીની પ્રતિમાને હારારોહણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભુજના નગરપતિ અશોક હાથી, નગરસેવકો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓએ મહારાવ ખેંગારજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। કચ્છના મહારાજા ખેંગારજી બાવા જેમનું નામ ખેંગારબાગ તરીકે ઓળખાય છે, આજે એમની પુણ્યતિથિ હતી। પુણ્યતિથિ નિમિત્તે નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એમને હારારોહણ કરી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। કચ્છના રાજા એ
ભુજને ઘણું બધું આપી ગયા છે. ઐતિહાસિક આજે એ કચ્છના મારાઓ જે બાલ મહેલ અને જે બગીચાઓ બનાવવામાં છે, બહારનું ટુરિઝમનું આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. મારાઓ જે કચ્છ માટે કરી ગયા છે એ આજે આપણે પર યાદ છે. નગરપાલિકા દ્વારા જે પણ કાર્યક્રમ કે પ્રોગ્રામ હોય છે એનામાં ભુજમાં જેટલા બી બાવલાઓ અને પ્રતિમાઓ રાખવામાં આવે છે એની જન્મજયંતિ અથવા પુણ્યતિથિ હોય છે તો એનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને હાર કરવામાં આવે છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.